તો અમારે બેયને ગાઈસ પાંચ પાંચ વખત બોલવાનું છે ચાર્લી ચાર્લી આર યુ હેર. ચાર્લી, તમે આજુબાજુ ક્યાંય હોય અમારી તો અમને પરચો તમારો બતાડો. ચાર્લી ચાર્લી, તમે અમને નુકસાન નહીં પહોંચાડતા. રેડી? આમને બે નહીં એમ. અમને આવું મને એકલાને આને કોઈ ભમરા ભરી ગયો. હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મોજમાં અમે પણ છે મોજમાં. અને ફાઇનલી મિત્રો ફરીથી એક મારી યુટ્યુબ ચેનલમાં નવો વિડીયો લઈને આવી ગયો છું. કેમ કે મિત્રો તમે આગળ ઇન્ટ્રોમાં અને થંબનેલમાં તમે જોઈ જ લીધું હશે કે અમે શું કરવાના છીએ આજે. કેમ કે ગાઈસ આપણે ફેમસ એક ચેલેન્જ કરવાના છે, ચાર્લી ચાર્લી ચેલેન્જ છે એ. કેમ કે આપણે બનાવશું કે કાંઈ એક્ટિવિટી કાંઈ થાય છે કે નહીં, એ કાંઈ વસ્તુ થાય છે કે નહીં. આપણે એવું તો બિલીવ કરતા નથી એ વસ્તુમાં, કેમ કે એવું કાંઈ હોય જ નહીં, એવું તો માનતા નથી. પણ આજે આપણે જોઈ લઈએ કે આજે એવું વસ્તુ થાય છે કે નહીં. મનમાં રહી એટલે આપણે મનનો દોષ થઈ જાય એટલે બધું ફરી જાય ને આપણે સંજય આવવાનો છે આગળ. જો વરસાદ ન આવે તો, કેમ કે વરસાદ આપણે ફૂલે ફૂલ અંધાર્યો છે આપણા ગામમાં. અને બીજું તો શું કે ગાઈસ કે આ વસ્તુ કે બહુ જાજુ આ બધાને કરાય નહીં, આપણે કરવી છે એટલે બધા કરે જ છે, એટલે આપણે કરવી છે જોવી કે આજ શું થાય છે. બધા બહુ ફેમસ છે આ ચેલેન્જ, એટલે એને સંજય કદાચ તો આજ આવી શકે તો જ આવી શકે. કેમ કે ગાઈસ તમને બતાડું કેવો બહુ વરસાદ અંધાર્યો છે, કેમ કે સાટા પણ આવ્યા છે. એટલે તમને બતાડું કે આપણે અત્યારે કેમ કે બીજા મળ્યા ધાબુ નથી, એટલે નાતે ધાબા ઉપર જઈને આપણને તમને બતાડે ને જોવા આપણે આ બધું બતાવીને આ વરસાદ છે બધો. કેમ કે આમાં બ્રાઇટનેસ વધારી દીધી છે એટલે તમને નહીં બતાડું. કાળું ડીમાર જેવું અંધારું પણ થઈ ગયું છે. અને બીજું તો શું કે ગાઈસ આવે ને ગાઈસ એટલે તરત તમને એની સાથે તરત જ આપણે ચેલેન્જ ચાલુ કરવી. અને બીજું તો શું કે તમે બન્યા રહેજો આજ કે કેમ કે સિનેમેટિક બેનિફિટિક કાંઈ નહીં આપણે શોર્ટ બોટ આવે. કેમ કે આપણે ક્યાંય બહાર નહીં ગયા અને જો આપણે રીલ પણ આવવાની છે. અને ગાઈસ તમે જલ્દીથી સપોર્ટ બતાડો તમારો. અને બીજું તો શું કે બન્યા રહેજો છેલ્લે સુધી વ્લોગ વિડીયો જોઈજો આવડવા. રેડી? અને બીજું તો ગાઈસ કે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આગળ કરવી ચેલેન્જ ચેલેન્જ ચાલુ કરવી હવે આપણે. રેડી? સંજય આવે એટલે તરત જ ચાલુ બાકા ચીક્કી બોલાવી દેવાની છે. A few moments later. તો ગાઈસ દી આપણે ચાલુ કરવી છે ચાર્લી ચાર્લી ચેલેન્જ. સંજય આવી ગયો છે હવે ત્યાંથી એની ઘેરેથી. હવે બધું કામ પતાવી નાખ્યું છે. અને ગાઈસ હવે આપણે ચેલેન્જ તરફ જઈએ. અને હવે આપણે એની માટે બે પેન્સિલ લઈ લીધી છે, એને આપણે પેપર લઈ લીધું છે. એટલે મુદ્દામાં કે બેસવાનું. હવે આપણે પેન્સિલ અહીં મૂકી દેવી. તો અમારે બેયને ગાઈસ પાંચ પાંચ વખત બોલવાનું છે ચાર્લી ચાર્લી આર યુ હેર. પહેલા હું 5 વખત બોલીશ ને પછી સંજય બોલશે 5 વખત. રેડી સંજય? બોલી નાખે. હવે હું ચાલુ કરું, પહેલા બોલવાનું હું. સ્ટાર્ટ. ચાર્લી ચાર્લી આર યુ હેર. 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 તો ગાઈસ આપણે આ કઈ યસ નો તો કઈ એવું નથી, કોઈ પણ અવાજ ક્યાંકથી ને આવ્યો છે. અને આખા રૂમમાં અમે બેસી ત્રીજું માણા નથી. અને ગાઈસ એનો અવાજ આવ્યો એ તો અમને નથી ખબર, બહારથી ક્યાંકથી અવાજ આવ્યો છે એ તો આવતો રહે અવાજ. મને ખબર કોણ હોય, કોકે કર્યો હોય. આપણે તો વિશ્વાસ ન કરે કે યસ નો આવે તો ખબર પડે. રેડી ને? એ તો જ ખબર પડે ને. તો ગાઈસ હજી કઈ યસ નો નથી જવાબ આવ્યો. હવે આપણે એને પૂછ્યું ચાર્લી ચાર્લી તમે અમારી આજુબાજુ છો એમ. રેડી? એમ બોલશો હવે. રેડી ને? તો ગાઈસ આપણે જોકિંગ કરવાનું નથી, કેમ કે ખતરનાક વસ્તુ છે એટલે આપણે એનું બહુ સારા ન કરે. રેડી? હવે આપણે બે બોલવી, હારે બોલવાનું. હારે પાછું વારું હારે કરીએ આપણે.
ચાર્લી તમે અહીંયા સોવો. ચાર્લી તમે અહીંયા છો. ચાર્લી આજુબાજુ ક્યાંય હોય તો થોડોક તમારો પરસો બતાવો. ચાર્લી તમે આજુબાજુ ક્યાંય હોય મારી તો અમને પરચો તમારો બતાડો. ચાર્લી અહીં ક્યાંક આવી નથી ને? બોલે તે દાતા હોય છે આજી વતે. મારા લેંગો ભીનો નથી છે. ચાર્લી આવો છે. તો ગાય અમને બે દાતા બોલો અમે આવું બધું કરી કરીને અમારે શું કરવું એમ થાય બોલો. અમે એથી બીવી કાઈ દેવા વસ્તુથી. એવી નાની ઊની ચાર્લી ને નો બી અમે અને આને તો લાગે છે 100% ની ગેરંટી મળતો બી. કેવા નો એ બધું આમાં. તો ગાઈસ ચાર્લી એકાક એનો પરસો બતાડ્યો છે પણ આમાં નથી બતાડતી એટલે અમે વિશ્વાસ નહીં કરવી. અમાર ઘરે તો ઉંદેડાય હોય ઈ પાડી દે. એમાં કઈ નક્કી ન હોય. ગમે એ વસ્તુ આવીને પાડી દે આપણે. પણ ચાર્લી થી આપણે હજી વિશ્વાસ નથી કે ચાર્લી આપણી ઘરમાં આવી હોય. ચાર્લી કેમ કે આપણને બીવે છે. સાચી વાત છે. ચાર્લી આપણને મારથી જ બીવે તારથી. તો ગાઈસ હવે સંજય બોલશે ચાર્લી તમે હવે આજુબાજુ હોય તો તમે કાંઈક કહો. તમે કાંઈક કહો. ये भी रेडी बोल. ચાર્લી ચાર્લી આર યુ હે? ચાર્લી એમ કે છે ચાર્લી આર યુ હે? યો યસ એ મને કે છે વે આમાં હવે આમાં તો બધું ગાઈસ ગેસ આવ્યું છે. ચાર્લી કદાચ લાગે આવી ગઈ છે ઘરમાં. હવે ચાર્લી હું કે કોને ખબર. હું તો બીતો જ નથી. હવે આના લેંગા ઢીલા થાય છે તો ચાર્લી એ લખત કોન્ટેક્ટ કેમ તારો હોય? મને તો બહુ બીક લાગે છે. તો આપણે પાછી હતી એમને કરી નાખવી. પૂછ તો ચાર્લીને પૂછ. તો આગળ આમાં કામ મજાક કરતી મજાક માસ્ટર કરતો હતો ને હું નથી બીતો એમ. એટલે થોડું ભાઈ રમચ્યું હોય. રમચ્યું હોય. આ તો ગરવા મળ્યો હો મારી પાસે ગાઈસ. હવે જવા દે તો આમ ઓલી બાજુ થોડી જગ્યા વધે ને તો કોક આવે તો બે અહીંયા તો હવે તું કે દીજે. તો ચાર્લીને પૂછ. ચાર્લી તમે અમને નુકસાન નહીં પહોંચાડતા. આમને બે નહીં એમ અમને આવું મને એકલા ને આને કોઈ ભોમરા ભરી જ ગયો. એટલે અમારે તો આપણે તો તું મસ્તી ગરબા હું તને હાસું કહું છું આ વસ્તુ એને મસ્તી કરવા ન કરાય. હું થોડું ઘણું માનું છું પણ તુંય રહેવા દે. બી તો નથી હાસું છે પણ હું થોડું ઘણું માનું છું. ચાર્લી યારે અમારે પહેલાથી નાતો હતો તને ખબર છે? કાકા મસ્ત છે. મારી દાંતમાં મને દાંત આવે છે હવે. હવે ઓલી કા કરશે ને આગળ પગદારણ કરશે ને એટલે આગળ ખબર પડી જાય કે કોની હવા ફિટ થઈ જવાની છે. હવે આપણે પાંચ હવે આપણે બે વખત બોલ. તું બોલાઈને આપણે આ તું ઘડી ખાય હવે તું ઘડી ખાય. બોલાય તું ચાર્લીને. હવે તું ઘડી ખાય. હવે તું ખબર જાય. બે પેન્ટિંગમાં ચાર્લી કેટલી નાખી? તને મજા આપી દે. બે દીવડા લઈને જઈ ગયું ચાર્લીને. આ મને હું બેનથી જવામાં ફાટતું હોય. તો ઘડી ખાય ને સાચી વાત કહું છું તું રહેવા દે. તારે હવા બવા બધું નીકળી જવા નીકળી જાય. હવે અમારે જેવું છે. આ તો ઘડી ખાઈ ગયા. ચાર્લી થોડોક સંજયને થોડોક એર છે એનો કાઢી નાખવામાં થોડોક પરસો બતાય. હા? ક્યાં લે? પાય હું કે સાકો બે આ ભાઈ. એ રમાઈ ગયો કરતો તમે. રમાઈ ચાર્લીને હું ઓળખતો નથી. કારનો કહેતો તો તું રહેવા દે. હવે જોયું ને અવાજ બધું આવવા મળ્યું. પેલા ભાઈ એ ઉદેડો હોય છે ક્યાં મોટો. અવળો મોટો ઉંદેડો હોય તારો ડો. જવા દે એમ કહો. હા હા તું ઘડી ખાય હવે તારે બધું કરવું હોય. ઘડી ખાય પગે લાગવું પડશે બધે. ચાર્લી એટલે બંધ કરી દઉં ચાર્લી. અહીંયા સોતે નહીં તું. જો અહીં જો. એટલે મને બીક લાગે એમ કહો. ચાર્લીને કેમ મને માફ કર. આ જો. હા પાડે. આમાંથી યશ લખાય ને હું એ મને જવા દે. ક્યાં લાવવા દે? ઘેર મેગી દેજો મને. રાતના 12 વાગ્યા છો એટલે તો અહીંયા હું રહી દીધી.
તો અહીંયા હોઈ જાય છે પણ તું આમ જો પછી મને નહીં કહેતો પેલા લઈ લે પેન્સિલ. એવા દે ઘડી કે આવે ના પાડવી પડે બપા એવા ખબર પડે છે ને કે બાપા સાંજે આવે આપણી ઘેરે મોગળા ભરી દે આઈને ને તો ગાય ઉતાવળે ના પાડે ને. પછી આપણને પરસો બતાડે ખબર છે ચાલી ચાલી સંજયને હું કહેવા માંગી તું તારી પાસે માફી માંગ લે કે નહીં કે એની સાથે તું કઈ કરવાની છો બધો પાછો અવાજ આવ્યો મારી નીના કેમ બને? એવું તો પછી કઈ નક્કી ન કહેવાય આમાં તું એલા મને હિંમત ધ્યાન તું તો મને એમ બીવરાઈશું અમુક નો. લા તારો ભાઈ આ બેઠો હોય જ્યાં સુધી કઈ થાય પૂછ ચાલીને માફ કરજો એને. હજી એક વાર એને પૂછી જોઈએ કે સંજયને કઈ નુકસાન નહીં પહોંચાડે ને ચાર્લી ચાર્લી આર યુ હેર તું સંજયને ચાર્લી બરોબર પૂછજો મરવી નાખતો નહીં જાય. હા ભાઈ હું તું પૂછવા તો દે ચાર્લી તું સંજયને નુકસાન કરી એલા લે હા પાડે મારી નાખશે મને. દીવો વતન ઓલે ગયો એ એની માં ને કામ કર હા એલા આ બધું બંધ કર બંધ કરીને મારી નાખશે ચાર્લી મને. ગઈ માં આઈને તું ગયો ભાઈ બંધ કે બાપુ આવું ઠીક લાગે હું આ ઓલા થઈ નથી બંધ કે ઊભો થા આમ ચાલો માનો બાબો કર.